અમદાવાદમાં એક ગરીબ પિતા રમેશભાઈ અને તેમની દીકરી સંધ્યા સાથે રહેતા હતા. દીકરીની માતાનું નિધન એના બાળપણમાં જ થયું હતું. માતાનું નિધન થવાથી ઘરમાં ઉદાસી હતી. ગરીબાઈથી પીડાઈ રહેલા રમેશભાઈ એ મંજૂરી કરી દીકરીને ભણાવી હતી. દીકરી નાની હતી, તેથી કંઈક ને કંઈક જીદ કરતી હતી. પિતા દીકરી માટે બધું જ લાવી દેતા. દીકરીને ભણાવવામાં પણ એટલું જ ધ્યાન આપતા હતા. સંધ્યાને કહેતા, બેટા, આ વખતે તું સ્કૂલમાં સારા માર્ક લાવીશ તો હું તને હોટલમાં જમવા લઈ જઈશ. પરીક્ષામાં ખૂબ સારા માર્કે સંધ્યા પાસ થઈ. પછી એ વાયદાનો સમય આવ્યો. રમેશભાઈ પાસે એટલા બધા પૈસા નહોતા કે બંને હોટેલમાં જઈને જમી શકે, પરંતુ રમેશભાઈ પાસે થોડાક પૈસા હતા, તેથી દીકરીને મોંઘી હોટેલમાં જમવા લઈ જાય છે. રમેશભાઈના શરીર પર ફાટેલા વસ્ત્રો હતા અને દીકરી શાળાના યુનિફોર્મમાં હતી. અંદર પહોંચી હોટેલમાં બેઠા કે તરત વેટર ઓર્ડર લેવા આવ્યો. રમેશભાઈએ વેટરને કહ્યું કે મારી દીકરી માટે એક પ્લેટ પાવભાજી લઈ આવો. વેટરે કહ્યું, સર, તમારા માટે શું લાવું? ત્યારે રમેશભાઈએ કહ્યું કે મારી દીકરીને આજે હું પાર્ટી આપી રહ્યો છું. મેં એને વાયદો કર્યો હતો કે સારા માર્ક્સ લાવીશ તો હું તને શહેરની મોંઘી હોટેલમાં પાવભાજી ખાવા લઈ જઈશ. આજે મારી દીકરી જિલ્લા કક્ષાએ પ્રથમ આવી છે, માટે તમે એક પ્લેટ પાવભાજી લઈ આવો. મારે કશું નથી જોઈતું. ઓર્ડર લઈ વેટર સીધો હોટેલના માલિક પાસે પહોંચ્યો. વેટરે હોટેલના માલિકને એ પિતા પુત્રીને બતાવતા કહ્યું કે સર, મારી એક વિનંતી છે કે સામે બેઠેલા પિતા અને પુત્રીને મારા તરફથી પાવભાજી આપવામાં આવે. ભલે તમે એના પૈસા મારા પગારમાંથી કાપી લેજો. એ દીકરી પૂરા જિલ્લામાં પ્રથમ આવી છે. ગરીબ પિતા પોતાની દીકરીને કરેલો વાયદો નિભાવી રહ્યા છે, પરંતુ એમની પરિસ્થિતિ જોઈ હું આટલું કરવા માંગુ છું. આ સાંભળી હોટેલના માલિક ખુશ થઈ ગયા અને કહ્યું કે આજના સમયમાં તારા જેવા વ્યક્તિઓ ભાગ્યે જ મળે છે. તને બીજા પ્રત્યે લાગણી અને દયા ભાવ છે અને તારાથી બનતી મદદ કરે છે, એ બહુ મોટી વાત છે. તું 2 પ્લેટ પાવભાજી પિતા અને દીકરી માટે લઈ જા અને સાથે મીઠાઈના બોક્સ પણ મોકલી આપજે અને કહેજે કે ઘેર ઘેર મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરો. અને સાથે એ પણ કહેજે કે આ પાર્ટી અમારા હોટેલ તરફથી છે. આપણી દીકરી જિલ્લામાં પ્રથમ આવી છે. વેટર ખુશ થઈને 2 પ્લેટ પાવભાજીનો ઓર્ડર લઈને ટેબલ પર પહોંચ્યો. 2 પ્લેટ જોઈને એ દીકરીના પિતા તરત બોલ્યા કે મેં તો 1 પ્લેટ પાવભાજી જ ઓર્ડર કરી હતી. વેટરે જવાબ આપતા કહ્યું કે સર, જરાય ચિંતા ના કરશો. આ 2 પ્લેટ પાવભાજી, મીઠાઈના બોક્સ બધું જ અમારા હોટેલ તરફથી છે. આપણા શહેરની દીકરી જિલ્લામાં પ્રથમ આવી છે, માટે આ પાર્ટી અમારા તરફથી બિલકુલ ફ્રી છે. અને આ મીઠાઈ વહેંચી તમે મળેલી ખુશીની ઉજવણી કરો. આ બધું જોઈ પિતા અને પુત્રી ઘણા ખુશ થયા. આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. એ સંધ્યાની તૈયારી કરી કલેક્ટર બની ચૂકી હતી. સંજોગ એવા બન્યા કે એ જ શહેરમાં તે કલેક્ટર બની. એ દીકરીને એ હોટેલ યાદ હતું. એણે ફોન કરીને જણાવ્યું કે હું ત્યાં જમવા આવવાની છું. કલેક્ટર મેડમ આવવાના છે. એ સાંભળી હોટેલના માલિકે આખી હોટેલને સુવ્યવસ્થિત કરાવી શણગારી દીધી. આખા શહેરમાં વાત ફેલાઈ ગઈ અને બધા જોવા આવી ગયા. કલેક્ટર મેડમ એમના પિતા સાથે હોટેલમાં પહોંચ્યા, પરંતુ હોટેલના માલિક એમને ઓળખી ન શક્યા. ટેબલ પર બેઠા બાદ કલેક્ટર મેડમના પિતા બોલ્યા કે અમે એ જ પિતા અને પુત્રી છે જેઓને તમે વર્ષો પહેલા જિલ્લામાં પ્રથમ આવવાની ખુશીમાં હોટેલ તરફથી પાર્ટી આપી હતી, અને આજે અમારા પિતા પુત્રી તરફથી આખી હોટેલ અને એના સ્ટાફને અમારા તરફથી પાર્ટી આપવામાં આવશે. તમે એક ગરીબ પિતાની મજબૂરી સમજી અને દીકરીની ખુશી માટે આટલું કર્યું, એના માટે તમારો ઘણો આભાર માનું છું.
દીકરીના આંખમાં આંસુ સરી પડ્યા હતા અને દીકરીએ હોટેલના માલિકને કહ્યું કે તમારા કારણે મને ઘણું પ્રોત્સાહન મળ્યું અને અત્યારે હું આ મુકામ સુધી પહોંચી છું. તમારા જેવા દયાળુ અને લાગણીશીલ માણસોની આ દુનિયાને જરૂર છે. અત્યારના સમયમાં ગરીબોને મદદ કોઈ નથી કરતું, પરંતુ મજાક ઘણા કરી જતા હોય છે. મિત્રો, કેવી લાગી તમને આ સ્ટોરી એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.